આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ સુનિશ્ચિત કરાઈ રહી છે. રાજ્યભરમાં ગઈકાલે યોજાયેલી ગુજકેટ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. રાજ્યની 14 સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલ પર આજથી ઓનલાઈન નોંધણીનો પ્રારંભ થશે. રાજ્યભરમાં તાપમાનમાં ઘટાડો અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી IPL 2020 મેચમાં ગુજરાત ટાઇટન્સનો સનરાઇઝર હૈદરાબાદ સામે 7 વિકેટે વિજય થયો છે. સમાચાર વિગતવાર. આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ સુનિશ્ચિત કરાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો માટે 7મી મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. આ ઉપરાંત રાજ્યની વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે પેટા ચૂંટણી પણ એ જ દિવસે યોજાશે. 12મી એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે અને 19મી એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. રાજ્યમાં 50,600થી વધુ મતદાન મથકો પર મતદાન થશે. ચૂંટણી માટે મતદાન મથકના કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચાર સંહિતાનો અમલ કરવા માટે સમગ્ર તંત્રને આદેશો આપ્યા છે. ચૂંટણી પંચે રાજ્યના તમામ રાજકીય પક્ષો સાથે બેઠક યોજીને આદર્શ આચાર સંહિતાના કડક પાલન માટે માર્ગદર્શિકા આપી છે. ચૂંટણી સંબંધિત કોઈપણ ફરિયાદના નિવારણ માટે પંચ દ્વારા રાજ્યમાં કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. ચૂંટણી ખર્ચ પર નજર રાખવા અને નિયંત્રણ કરવા માટે ચૂંટણી ખર્ચ નિરીક્ષક દ્વારા રાજ્યભરમાં ફ્લાઇંગ સ્કોડ પણ તૈનાત કરવામાં આવી છે. વધુને વધુ લોકો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે અને ખાસ કરીને યુવા મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા જનજાગૃતિના વ્યાપક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આ ઉનાળામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની હવામાન ખાતાએ કરેલી આગાહીના પગલે ચૂંટણી દરમિયાન મતદાન મથક પર મતદારો માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓને સૂચના આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નવસારી ખાતે ભાજપ દ્વારા આયોજિત અપેક્ષિત કાર્યકર્તાની બૃહદ બેઠક તથા પ્રભાવી મતદારો સાથે સંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં મુખ્યમંત્રીએ નવસારી લોકસભા મત વિસ્તારના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે આગામી ચૂંટણીલક્ષી આયોજનો અંગે ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહેસાણાની દૂધસાગર ડેરી હોલ ખાતે બૃહદ બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટણીલક્ષી આયોજનો અંગે ખાસ ચર્ચા વિચારણા કરાઈ હતી. આ તકે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દરમિયાન દમણ ખાતે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે વાહન રેલી યોજી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પટેલે જણાવ્યું કે ચૂંટણી જીત્યા બાદ દીવ દમણની અનેક સમસ્યાઓના ઉકેલ માટે કાર્ય કરાશે. રાજ્યભરમાં ગઈકાલે યોજાયેલી ગુજકેટ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. ધોરણ 12 સાયન્સ પછી ઇજનેરી ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી આ પરીક્ષા માટે 1.38 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. રાજ્યમાં કુલ 34 સેન્ટરમાં આ પરીક્ષા યોજાઈ હતી. સરેરાશ 97% વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષા દરમિયાન સમગ્ર રાજ્યમાં એક કોપી કેસ નોંધાયો હતો. આ વર્ષે ગુજકેટના 4 પ્રશ્નપત્રો એકંદરે સરળ હોવાથી વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો હતો. બોર્ડ દ્વારા હવે ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવશે. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે પાટણ જિલ્લાના 12 પરીક્ષા કેન્દ્રો પર ગઈકાલે ધોરણ 12 સાયન્સના 2107 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેમાં 1195 વિદ્યાર્થીઓ અને 912 વિદ્યાર્થીનીઓ હતી. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે ભાવનગર જિલ્લામાં ગુજકેટની પરીક્ષા માટે નોંધાયેલ કુલ 7123 પૈકી 7019 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 104 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ભાવનગરમાં 34 બિલ્ડિંગમાં કુલ 357 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી. રાજ્યની 14 સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલ પર આજથી ઓનલાઈન નોંધણીનો પ્રારંભ થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની 14 સરકારી યુનિવર્સિટીઓની વિવિધ શાખાઓમાં યુજી, પીજી અને પીએચડી કોર્સીસના પ્રવેશ માટે સરકાર દ્વારા પ્રથમવાર કોમન એડમિશન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત યુજી કોર્સીસમાં પ્રવેશ માટે આજથી ધોરણ 12ના 4 વિદ્યાર્થીઓ ઓનલાઈન નોંધણી કરી શકશે.
રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટેની પરીક્ષા CUET UG 2024ના ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 5 એપ્રિલ સુધી લંબાવી છે. એજન્સીની યાદીમાં જણાવ્યા મુજબ ઉમેદવારો અને અન્ય હિતધારકો તરફથી મળેલી રજૂઆતોને ધ્યાને લઈ આ તારીખ લંબાવવામાં આવી છે. ઉમેદવારો ઓળખ માટે સ્કૂલ આઈડી અથવા ફોટોગ્રાફ સાથે કોઈપણ સરકારી આઈડીનો પણ ઉપયોગ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષા આગામી 15 થી 31 મે દરમિયાન યોજાવાની છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનારી વર્ગ 3ની ગ્રુપ A અને ગ્રુપ Bની પરીક્ષાના પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટેની મુદતમાં વધારો કરાયો છે. ઉલ્લેખનીય છે કે આ પ્રવેશપત્રો ડાઉનલોડ કરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો, પરંતુ ઘણા ઉમેદવારોએ પ્રવેશપત્રો ડાઉનલોડ ન કર્યાનું ધ્યાને આવતા આ મુદત આગામી 6 એપ્રિલ સુધી વધારવામાં આવી છે. CBSEમાં આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે. તાજેતરમાં બોર્ડ દ્વારા 1 એપ્રિલથી નવું શૈક્ષણિક વર્ષ શરૂ કરવામાં જણાવાયું હતું, જે મુજબ રાજ્યભરની CBSE સંલગ્ન શાળાઓમાં આજથી નવું શૈક્ષણિક સત્ર રજૂ કરવામાં આવશે. જો કે ધોરણ 10ના પરિણામ બાદ ધોરણ 11ના ક્લાસ શરૂ કરાશે. ઉપરાંત આ વર્ષથી નવી શિક્ષણ નીતિ મુજબ નવા અભ્યાસક્રમ ભણાવવામાં આવશે. રાજ્યમાં તાપમાનમાં ઘટાડાથી ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી કે તેથી ઓછું નોંધાયું છે, જેના કારણે લોકોને અસહ્ય ઉકળાટ અને બફારામાં થોડી રાહત મળી છે. ગઈકાલે સૌથી વધુ 39 સેલ્સિયસ મહત્તમ તાપમાન અમરેલી ખાતે નોંધાયું હતું. આ સાથે ગાંધીનગરમાં 38 ડિગ્રી સેલ્સિયસ, કેશોદ, મહુવા, સુરેન્દ્રનગર, વડોદરા, સુરત અને અમદાવાદ ખાતે 37 સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે, જે સામાન્ય કરતાં 1 થી 2 ડિગ્રી ઓછું છે. અમદાવાદમાં સળંગ ચોથા દિવસે ગરમીમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 4 દિવસમાં અમદાવાદના મહત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ તાપમાનમાં ફેરફારની સંભાવના નહિવત રહેવાનું જણાવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી IPL 2020 મેચમાં ગુજરાત ટાઇટન્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 7 વિકેટે વિજય થયો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 162 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી મોહિત શર્માએ 3 વિકેટો ઝડપી હતી. 163 રનનો લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાતની ટીમે 19.1 ઓવરમાં 3 વિકેટે 168 રન બનાવી મેચ જીતી લીધી હતી. ગુજરાત તરફથી સાઈ સુદર્શને 45, ડેવિડ મિલરે 44 અને શુભમન ગિલે 36 રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાતની ટીમ 3 મેચમાંથી 2 મેચમાં જીત સાથે 4 અંક ધરાવે છે. દરમિયાન સ્ટેડિયમમાં ગઈકાલે મોટી સંખ્યામાં લોકો મેચ જોવા ઉમટ્યા હતા. જોકે ગરમીના કારણે 70 લોકોનો ડિહાઇડ્રેશન, ચક્કર, ઉલટી જેવી તકલીફો ઊભી થઈ હતી. ગરમીની આગાહીને પગલે સ્ટેડિયમમાં ઊભા કરાયેલા મેડિકલ સેન્ટરમાં 9 લોકોને સારવાર અપાઈ હતી. સ્ટેડિયમમાં ORSના પાઉચની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશ્વ ઓટિઝમ દિવસ નિમિત્તે અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આજે અને આવતીકાલે વિવિધ કાર્યક્રમો યોજાશે. ઉલ્લેખનીય છે કે ઓટિઝમ એ વિકાસલક્ષી ડિસઓર્ડર છે. ઓટિઝમ ધરાવતા બાળકો માટે ઓક્યુપેશનલ થેરાપી આશીર્વાદ સ્વરૂપ છે. વિશ્વ ઓટિઝમ દિવસ નિમિત્તે આજે ઓટિઝમ બાળકો દ્વારા નૃત્ય, રમતગમત, ભાતચિત્રો સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાશે. આવતીકાલે જાણીતા વક્તાઓ દ્વારા ઓટિઝમને લગતા વિષયો ઉપર ચર્ચા કરાશે. ઓટિઝમ જાગૃતતા માટે ઓક્યુપેશનલ થેરાપી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નાટક પ્રસ્તુત કરાશે. ઉપરાંત વિવિધ એવોર્ડનું પણ વિતરણ કરાશે. સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તી ભાઈઓ બહેનો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનર્જીવન પ્રસંગે ગઈકાલે ઈસ્ટર પર્વની ઉજવણી કરવામાં આવી. એવું માનવામાં આવે છે કે પ્રભુ ઈસુને વધસ્તંભ પર જડ્યા બાદ આ દિવસે મુએલામાંથી પુનરુત્થાન થયા હતા. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને ઈસ્ટરની શુભકામના પાઠવી હતી. રાજ્યના આણંદ જિલ્લામાં વસતા ખ્રિસ્તી બિરાદરોએ પાસ્ખા પર્વ અને ઈસ્ટરની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. પાટણ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ સઘન બનાવાઈ છે. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે પાટણ નગરપાલિકા દ્વારા 19.50 કરોડ રૂપિયાના બાકી વેરાની વસૂલાત કરવામાં આવી છે. આ ઝુંબેશ આજથી શરૂ થતાં નવા નાણાકીય વર્ષથી પણ બાકી વેરા વસૂલાતની ઝુંબેશ ચાલુ રખાશે. મિલકત ધારકો પાસેથી કુલ બાકી વેરાની 37.59 કરોડની રકમ સામે 19.50 કરોડની રકમ વસૂલવામાં આવી હતી. ભાવનગર જિલ્લાની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરના રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે ગ્રાહક સુરક્ષા અને જાગૃતિ અંગેનો સેમિનાર યોજાઈ ગયો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ સુનિશ્ચિત કરાઈ રહી છે.
રાજ્યભરમાં તાપમાનમાં ઘટાડો અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી IPL 2020 મેચમાં ગુજરાત ટાઇટન્સનો સનરાઇઝર હૈદરાબાદ સામે 7 વિકેટે વિજય થયો છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.